જય ગણપતિ બાપા. હેલો ગાઈસ, તમને હું મળી ગયો છું ફરીથી એક નવા વિડીયોમાં. તો ગાઈસ, ઘણા ટાઈમથી અમે વિડીયો મેક્યો નહોતો, એટલે આજે મને એવું થયું કે ચલો એક વ્લોગ તો થઈ જાય. તો આજે અમે કંપનીમાંથી છૂટી ગયા હતા, હું મારો ભાઈબંધ બધાએ, અને અમે બધા ગણપતિ બાપાને લેવા આવી રહ્યા છીએ, કારણ કે કાલે ગણેશ ચતુર્થી છે એટલા માટે. તો અમે બધા નીકળી ગયા હતા, અને આગળ મારો ભાઈબંધ આવી ગયો છે, કિરણ છે, મારો ભાઈ વિજય છે, જોઈ લો. અને અમે ત્યાં નીકળી ગયા છીએ અમારી ગાડીની તરફ, કારણ કે અહીંયાથી અમારા ગણપતિ બાપા લેવાના હતા એટલા માટે. તો ચલો આગળ જઈને તમને હું દેખાડું ગણપતિ બાપા અને અમારી ગાડી. તો હેલો ગાઈસ, તો અમે પહોંચી ગયા છીએ ગણપતિ લેવા. તો અમારે જવાનું છે ગણપતિ લેવા, પણ અહીંયા જો બહુ જ્યાદા ભીડ છે, અને અમારું હજુ વેટિંગમાં ચાલે છે. અહીંથી આમથી આમ માણા જાય છે. અમારા સુરાભાઈ છે જો મસાલો બનાવે છે. અને આગળ જોઈ લો, ચાલો તમને ગણપતિની મૂર્તિ બતાવીએ. મૂર્તિઓ છે. અમારો વિજય ભાઈબંધ જાય છે ને આગળ. અમારું ગાડી સ્ટાફ આખું ઊભું છે ગણપતિ લેવા માટે. ઓ ભાઈલોગ, ઓ ભાઈલોગ, ધમલી આયા દેખો લાલા. ચાલો અમારા રણજીતભાઈ કંઈક લવે છે. અમારા ભૂરભાઈ નશા બસા કરે છે. એ ભૂરા દાદા કઈ કેવું, કઈ કેવું? હેલો ગાઈસ, દેખો અમારા ધમલી દોસ્ત છે, જોઈ લો કેવા નાટક કરે. આના મસાલા હાથમાં આવી ગઈ છે, એટલે સીધો નહીં રહેતો, જે હોય ને મારવા મંડી ગયો છે અમારા વિપુલભાઈ. એટલે આંખા તો જોવો. હાલે એમ જો. હાલો હું બતાવો. અમારો ભાઈબંધ કંઈક નાટક કરી રહ્યો છે, તમને દેખાડી રહ્યો છે, જોઈ લો. બિચારો જે માને એકને જ લેવાની હોય મૂર્તિ, એવી રીતે પરસેવો જેમ થઈ ગયો છે. અને આ મારો બેન કિરણ તમને બધા મૂર્તિ દેખાડે છે. જોઈ લો, અમારો કિરણ ભાઈ આપણને મૂર્તિ દેખાડવા લઈ જાય છે આગળ. તો એની વાંહે જઈએ આપણે, જોઈ લો. હા હા, એ રીતે આ આપણે લેવાની રહી છે. સારી લાગે તો કમેન્ટ કરજો. અને આ જોઈ લો, આ બધી ડિલિવરી કરવાની છે. આ બધી મૂર્તિઓ ફરીથી મળી રહ્યા છે મારા વિપુલભાઈ બંને. કેટલો હેન્ડસમ દેખાય છે છોકરો. પછી તો અમે બાલિકા હાલવા નીકળ્યા. આગળ જોઈ લો, અમારા બધા ભાઈબંધો ઊભા રહ્યા હતા, ડિસ્કશન કરતા હતા કે હવે શું કરવાનું છે. અને આગળ દેખાય આપણે સ્કોર્પિયો ગાડી. અને જોઈ લો, આ બાજુ પણ બધાએ મૂર્તિઓ લઈને નીકળી ગયા છે, અને અમારે પણ અહીંથી લેવાની હતી એટલા માટે અમે જોઈ લો. મારો કિરણભાઈ બન આગળ ઊભો હતો, અને આ બધા ખબર લડાઈ કરતા હોય એમ કરી રહ્યા છે. તો ગાઈસ, અમારે મૂર્તિ મેકવાની હતી ગાડીમાં, એટલા માટે મારો કિરણભાઈ બન થોડી સેવામાં લાગી ગયો છે, અને એ રસ્સી બસ્સી છોડે છે, કારણ કે આ ઉપર જો એંગલ છે એ કાઢવાની હતી એટલા માટે. જો આ કાઢી જાય તો અમે મૂર્તિ આગળ મેકીએ કે, કારણ કે નકર મેકવી કેવી રીતે, કારણ કે મોટી હતી મૂર્તિ એટલા માટે. પછી જોઈ લો, મારો ભાઈ પણ કેવી રીતે કાઢવા માંડ્યો છે, અને આ બે મસ્તી કરવા લાગ્યા છે. જોઈ લો, આ તો હાથંગ બાજતા હોય એવી રીતે કરી રહ્યા છે. ચાલો ગાય, તો અમારો ટેમ્પો સીધો ના ગાય. તો જો અમારો ટેમ્પો લાગી રહ્યો છે ગણપતિ ચડાવવા માટે. હા મહેશભાઈ, તમારે કઈ કેવું? ઓ મહેશભાઈ, મારો ભાઈબંધ ચડી ગયો ઉપર. હાલો હટાવો બધે. દિલીપભાઈ બોલો, લઈ આવી. હાલો ગણપતિ લઈ આવ્યા, લેવા ગયા છીએ. મોર્યા હવે મોળો તો ખરા બધા. લાય હું હાથનો લઈ લો. હાલો ઉપાડો. બાપા કે આગે કઈ બોલ શકતા તો જોઈ શકો તો ગાઈસ, મારી મૂર્તિ લેવા માટે બધા માણા આવી જાય છે. વિજયભાઈ. તો ગાઈસ, મારો ભાઈબંધ કિરણ ગણપતિ બાપાને ઓછા કરાવવા જાય છે. જોઈ લો, અમારું પબ્લિક બધું ઊભું રહ્યું છે, અને મારા ભાઈ ગદા લઈને ઊભો રહ્યો છે. ફાઇનલી ગાઈસ જોઈ લો.
તો ગાઈસ અમારા ગણપતિ બાપાને બધા ઊંચા કરી રહ્યા છે. ગાઈસ ફાઇનલી અહીંયા ઊંચા કરી નાખ્યા છે અમારા ગણપતિ બાપાને, જોઈ લો. અને લઈ ગયા છે અમારી ગાડીમાં. આ બધા મારા મિત્રો જઈ રહ્યા છે. ફાઇનલી ગાઈસ અમારા ડાલામાં ગણપતિ બાપાને ચડાવી રહ્યા છે. જોઈ લો એમનું લુક તમે જોઈ લો. ગણપતિ બાપાનું શેષનાગ વાળું છે, જોઈ લો. તો ગાઈસ ફાઇનલી હવે ઉપર ચડાવી રહ્યા છે ગણપતિ બાપાને, તમે જોઈ શકો છો દોસ્તો. અને અમારો ભાઈબંધ કેમેરામેન બની ગયો છે, જોઈ લો. શૂટિંગ ઉતારવા માંડ્યો છે ગણપતિ બાપાનું પણ, જોઈ લો. ગણપતિ બાપાને ફાઇનલી ચડાવી દીધા છે ગાડીમાં અમારી, જોઈ લો. ફાઇનલી ગાઈસ હું આગળ બેસી ગયો છું અને મારા દોસ્તો બધા પાછળ છે. આગળ ડાલાની ઉપર બેસી ગયો છું, અને મારા બધા મિત્રો પાછળ ઉભા રહ્યા છે ગણપતિ દાદાની સાથે, તમે જોઈ શકો છો, જોઈ લો. અને ગણપતિ બાપા છે અમારે. તો ગણપતિ બાપાના નારા લગાવી રહ્યા છે અમારા બધા મિત્રો, જોઈ લો. બોલો બોલો જોરથી. એટલે બંધ નહીં કઈ ના તું બોલો, એટલે હું વિડીયો ઉતારું. જય ગણપતિ બાપા. તો ગાઈસ પછી અમે રોડે નીકળી ગયા છીએ, જોઈ લો. અને હવે અહીંથી અમારે ઘરે લઈ જવાનું છે, અને ગણપતિ દાદાને ગીતો પણ વાગી રહ્યા છે, જોઈ લો. કિરણ ભાઈબંધ આજ બહુ ખુશ છે, જોઈ લો તમે. તો જોઈ લો મારો ભાઈબંધ પણ ખુશ થઈ ગયો છે બહુ જ્યાદા. જોઈ લો ગણપતિ દાદાને પગે લાગે છે, એની ધજા પાછળ ઉભો રહ્યો છે. હેલો ગાઈસ, તો જોઈ શકો છો થોડીક રૂકાવટ આવી જાય છે, વરસાદ ને એવું ચાલુ છે, તો બધા અમે અહીં ઊભા છીએ. વરસાદ બહુ છે એટલે તમને થોડોક નજારો બતાવો. બધા અહીં ઊભા છે, બધા અહીં ઊભા છે, મીટિંગ કરે છે ત્યાં કાલવા ગણપતિને કઈ જગ્યાએ રાખવા. અત્યારે એટલે હા ભાઈ બોલો ને હવે શું કહેવાનું? તમે બોલવાનું કહેતા હતા ને? હું બોલવાનું કહેતો તો. હા બોલો બોલો, એટલે બોલો હાલ. હા પેન તો નહીં મારી જોડે ના. શું કરો હન એવું તો રોવા લાવી દો. વિજયભાઈ તમારી જોડે પેન હા? તો ગાઈસ વરસાદ ચાલુ હતો એટલે અહીં રોકાઈ ગયા છીએ અમે. અને અહીંયા આગળ મારા ભાઈબંધો 2 ફોન મચેડે છે, હું તમને દેખાડું રહો 2 મિનિટ. તો ગાઈસ જોઈ લો, આ 2 ફોન મચેડવા બેસી ગયા છે, આટલો વરસાદ ચાલુ છે તો એટલા માટે. મારો તમને ભાઈબંધ બૈરું કેવું લાવવું એ વિચારી રહ્યો છે, અને કિરણને દેખાડતો હતો. અને આ મારો ભાઈબંધ સાનો મારો દાંત કાઢી રહ્યો છે, તમે જોઈ શકો છો દોસ્તો. હેલો ગાઈસ, તો અમારા ગણપતિ પહોંચી ગયા ઘરે. અમારા કિશન કાકા ઘરે પહોંચી ગયા. હા બનાવ્યો ઠેર લાગી અમારા અજય કાકા બંને. તો ગણપતિ બાપા ઘરે પહોંચી ગયા છે. એટલે ટાંકું તો પડે ને યાર. હા